આજે આપણે દંત પ્રત્યારોપણ એટલે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ વિશે થોડુંક સમજશું. દંત પ્રત્યારોપણમાં જે જડબા હોય છે એમાં સ્ક્રૂ મૂકવામાં આવે અને એની ઉપર દાંત લગાવવામાં આવે છે. સો દંત પ્રત્યારોપણ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ બે ટાઈપના હોય છે. એક હોય છે ડિલેડ, એક હોય છે ઇમિડિયેટ લોડિંગ ઇમ્પ્લાન્ટ્સ. ઇમિડિયેટ લોડિંગ ઇમ્પ્લાન્ટ્સનો મતલબ સ્ક્રૂ અને દાંત માત્ર 48 કલાકમાં. હવે તમને આશ્ચર્ય થશે કે જે વસ્તુ માટે અમુક મહિનાઓ લાગતા હોય એ કેમ આટલા ટૂંક સમયમાં થઈ શકે. તો એનું કારણ છે કે જ્યારે ઇમિડિયેટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કરવામાં આવે છે ત્યારે એવા હાડકાને પકડવામાં આવે કે જે 2 થી 3 દિવસની અંદર આપણે દાંત આપીને એને ચાવવાની ક્ષમતા કરતું આપણે દઈ શકીએ પેશન્ટને. સો ઇમિડિયેટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સનો એડવાન્ટેજ એટલે એના ફાયદા જે કન્વેન્શનલ કે ડિલેડ એડવાન્ટેજની ઉપર એ છે કે ઇમિડિયેટમાં એક તો સમયગાળો ઘટી જાય છે. જે તમને 3 મહિના, 4 મહિના, 6 મહિનાનો રાહ જોવો પડે છે એ સમયમાં ઘટી જાય છે. સાથે સાથે એવા કેસીસ કે જેમાં જડબા એકદમ ઘસાઈ ગયેલા હોય છે કે જેમાં 3 મહિનાવાળા ડિલેડ ઇમ્પ્લાન્ટ પોસિબલ નથી હોતા, એવા કેસીસને પણ ઇમિડિયેટ ઇમ્પ્લાન્ટ્સથી આપણે ફિક્સ ટીથ આપણે આપી શકીએ છીએ. ઇમિડિયેટમાં જલ્દી દાંત લાગે એનો એ મતલબ નથી કે ઘા રૂજાવી એવા ઘણા બધા પ્રશ્નો હંમેશા લોકો લઈને આવે છે. આ એક અલગ સાયન્સ છે અને ડિલેડ કન્વેન્શનલ ઇમ્પ્લાન્ટ એક અલગ સાયન્સ છે. બે પોતપોતાની જગ્યાએ એક્ઝિસ્ટ કરે છે. ઇમિડિયેટનું હાડકું અને જે કન્વેન્શનલનું હાડકું છે એ બે અલગ પ્રકારના હોય છે અને માત્ર એ જ કારણ છે કે આપણે દાંતને અને સ્ક્રૂને 48 કલાકમાં લોડ કરી શકીએ. લોડ કરી શકીએ એનો મતલબ કે દર્દીને આપણે ખાતા કરી શકીએ 48 કલાકની અંદર.